બે ડાલે હા પાટો મત ગાલ્યો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ગાઈઝ આજે થઈ ગયો છે શનિવાર. એટલે આપણે જે ડૉક્ટર સાહેબે કીધું ને એ દાઢ બતાવવા માટે નીકળ્યા છીએ. કારણ કે છેલ્લા 2 દિવસ આપણે એક બાજના ભાગમાં ખાવું પડે છે. એના કારણે બહુ મારા ભાઈ જબ્બર તકલીફ પડે છે. તો લહેડો જઈએ રણાસન અને ડૉક્ટરને બતાવી દઈએ. જય માં ચોટીલાવાળી ચામુંડામાં કુળદેવી સારું કરજે માં. માં 10 ડગલા કરીને કોમ કરજે મારી. બધા વિડીયો વાયરલ કરાવજે. ગાઈસ ઓય 2 પાણીની બોટલો છે. આ 20 રૂપિયાની છે અને આ 20 રૂપિયાની છે. तो उससे मेरा क्या फायदा? ફરક શું છે પણ? ઓમાં મિનરલ પાણી છે અને ઓમાં મિનરલ પાણી છે. શું ફરક છે કે? આ તમને ગમે તે જગ્યાએ મળી હા, આ ગમે તે જગ્યાએ ના મળે. बात तो सही है. એ ફરક છે ને. પ્લસ આમાં વધારે પાણી આવે અને બહુ ઓછું પણ 20 રૂપિયા એનું કારણ પણ હા પૈસા તો 20 રૂપિયા આગળ 20 રૂપિયા પણ તમને ગમે તે દુકાને મળી જાય. આ ગમે તે દુકાને મળે, ના કોઈ બી જગ્યાએ મળે તમને ના. આ ગમે તે એક્સ્ટ્રા જે દુકાને તમે મળી જાય. તો ગાઈસ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. ગાઈસ ફાઇનલી ચેકઅપ કરાવી લીધું છે અને અંદર જ્યાં ને તે મારા ભાઈ આખી દાઢ એકદમ સાફ કરી દીધી અને અંદર બધું સિમેન્ટ પૂરી દીધું છે. અને પહેલાં શરૂઆતમાં ઇન્જેક્શન આલી ને દાઢ બેરી કરવા માટે તે ધોણી ભમરો કરી દેવું ને એવો હોજો આવી ગયો છે. એટલે લગભગ 2-3 કલાક સુધી આ બાદના ભાગ હોજો રહે, બાકી અંદર સિમેન્ટ પૂરી દીધું છે. ચલો ગાઈસ ફાઇનલી દવા લઈ લીધી છે અને આ બાદ તો મારા ભાઈ હેવી દાઢ પોળીથી છે. દાઢ નહીં પણ હોઠ આખો પોળીથી થતું હે. હા એટલે લેડોમાં આપણે ઘેર જઈએ તાને. અને કોઈ સામાન લેવાનો આપણે સામાન ઓલી લઈએ ને, શું લેવું? વટાણા, ડુંગળી અને ટામેટું. ગાઈસ આજે આપણે વિચાર કર્યો છે કે ઘેર જઈને મમ્મી અને પપ્પા ગાડી પ્રેન્ક કરીએ. તો પ્રેન્કમાં મારા ભાઈ એવું કરવાનું છે કે આપણે આવ્યા હતા રણાસન દવા લેવા માટે. એટલે દાઢની દવા આપણે ફાઇનલી કરી દીધી છે, અંદર સિમેન્ટ પૂર્યું છે. એટલે આમ આપણે ઘેર જઈએ અને ઓયથી આપણે છે ને પાટા લઈ લીધા છે. એટલે પાટા છે ને આખા મોઢે વેટી દઈશું અને ઘેર જઈને મમ્મી અને પપ્પા બે એમ કહે કે પપ્પા દાઢ ઉપાડી દીધી છે અને મોયથી તો જબરજસ્ત લોહી નીકળી હતું. એના કારણે છે ને બધા પાટાપાટી કરવા પડ્યા છે. તો ચલો ગાઈસ પિંપરિયા ચોકડી આવી ગયા છીએ. તો ઓય આમ આખા મોઢા પર પાટો બધ દઈએ અને પછી રૂમાલ બધ દઈએ એના ઉપર અને ઘેર જઈને રિએક્શન લઈએ. જો કે મારા મમ્મી અને પપ્પા બે ઘેર આવી ગયા છે તબેલામાં. નહીં હાર્દિક બરોબર અકરા છે. આજ રમવા જવાનું છે લે? આ તો નહીં જવરમાં કાલે બરોબર હાર્દિકે દગો કરે છે મારા સંગાથી. આજે હું તારો સગો. ગાઈસ વિચાર કરે યાર, ખરેખર રમવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં. કારણ કે તમને કામ જે મળ્યું છે જો આપણે કામ નહીં કરીએ એક કામ તો આપણે કશા કામના નહીં રહીએ. આ બસ વાળા ઓઠશે નહીં, તું ના લાય પેલા બાજુ વાળા ઓઠ અલાય ખાલી. આપણને જો કોમ મળી છે જીવનમાં, તો કોમ નહીં કરીએ તો કશા કામના નહીં રહીએ. પછી કાલે તું ફેલ છે રમવા માટે કશું કામ નહીં લાગે તમારા કીધી યાર. જીવન ન કામ બની જશે. આ સમય છે તમારે મહેનત કરવાનું યાર. મારી વાત ખબર ગાઈસ, જો એક હું તમને સરસ મજાની વાત શેર કરું કે અમુક સમય કેવું થાય ખબર છે, લેડો થોડી આપણે આરામ કરી લઈએ. ભલે મારી ઉંમર 27 વર્ષની ઉંમર છે પણ અમુક સમય એવું થઈ જાય કે આજે કશું કામ નહીં કરવું, બસ આખો દિવસ શાંતિથી ઊંઘીએ. તો તમે વિચાર કરો કે 40-50 ની ઉંમર થાય ત્યારે આપણી શું હાલત થાય, ત્યારે આપણી હિંમત થાય કે લેડો આજ ઊંઘીએ. પણ જો આજે આપણે મહેનત નહીં કરીએ તો કાલે આપણને ઊંઘવા મળવાનું નહીં. કાલની આખી જિંદગી આપણી બરબાદ થઈ જાય. એટલે આજે સમય મળ્યો છે તો આપણે મહેનત કરી લેવી જોઈએ. પણ ભય છે ને રમવા જતરાય છે. અને શરીર કમ્પ્લીટ રાખવું તો સવારે ઉઠો, વહેલા ઉઠો, મહેનત કરો, કસરત કરો. તો લેડો ગાઈસ મસ્ત પ્રેન્ક કરીએ તાને. તાન તો ખાટી લાગી છે. જાતે ઉઠતા નહીં મન કે હું તો સવારે વહેલા 7 વાગે ઉઠી જાઉં છું ભાઈ. રાતે ઉઠી 8 વાગે. ગાઈસ ફાઇનલી છે ને પાટો બધ દીધી છે મોઢા પર અને આપણે ઘેર જઈએ અને પપ્પા મમ્મીનું રિએક્શન લઈએ કે કેવું રિએક્શન આવે છે. આપણે થોડું કહ્યું અને પહેલાં એમ કહ્યું કે બાવાજીને આ રીતે થયું છે બરાબર મોઢામાં. બાવાજી બોલજે સ્ટોરી કહેવાય સ્ટોરી કહેવાય પર હે. તો ગાઈસ વિડીયો બનાવી રહેજો, બહુ મજા આવે તમને. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. હા રૂમાલ વધે ગામવાળા કોઈ જોવું નહીં. બરોબર ને? બરોબર. રૂમાલ વધે પાટો કર્યો હા હું પણ બગાઈ પાઠો કરી નાખી હા ઉપર પેલું ભરાય ઉપર પેલું ભરાય છે. હો બોલવા ના પાડી છે.
દાંત કાઢ નાખી બે દાંત કાઢ નાખી. દુખાવો થઈ ગયો તો બરાબર નો હરી ગઈ હતી હા હા પણ તો શું થઈ શકે કદી બેન બે દાડો ઉપર નાખીશું બે દાડો આમાં ઉપર નાખી લોહી નાખ્યું છે તું પાટો બધી છે ડોક્ટરે તાને એ ચકુરી અમાય ભાઈ બેને મોટા પર પાટો બધી છે ભાગા કાન અમાય જલ્દી અમાય ભાગા કાન છે ને બે દાડો કાઢ નાખી તાને વળી કાઢ નાખી બે એટલે પણ ભાગ્યું નહીં તો દાડો કાઢ નાખી દાઢો બે ડોક્ટર અહીંયા તો ડોક્ટર કન તે બે દાડો કાઢ નાખી છે અને એમાં દવા પડી છે એમ કીધું ભાંગી ચાલે દુખો છે ઉડામાં બે હતી દાઢો બે ઉપર નાખી હા આમાં બે દિવસ સુધી તો પાટો એમની મત રાખવાનો બધ રાખવાનો ખાવાનું નહીં દવા લઈશ ને દવા એટલા કાઢી દવા આલી છે બે ત્રણ દાડલા બે કાઢ નાખી લોહીને કરી તે રૂગાલી સુંદર પાટો બધી કે બધું કસ ભાઈ ને બે દાડો હરી ગઈ બે કાઢ નાખી પાટો મત ગાલ્યો. મને કઈ નથી પડ્યો. એટલા બે દાડો કાઢ નાખી ને દાંત કાઢી. હમ લાજ કાઢી દાંત કાઢી. માર કાઢ કાઢી ના હે. હા वो तो खाली लास्ट कार्ड एक डांट काढी पॉइंट मारवा खाना મૂકી દીધું અને 3 અગેન આપણે આવી ગયા છીએ લોકેશન પર અને આજે તો હાર્દિકભાઈ કંઈક અલગ જ રેસીપી બનાવવાના છે અને ગાઈસ 2 થી 3 કલાક થઈ ગયા પણ સામાન્ય સોજો ઉતર્યો છે અત્યારે હાલ તો થોડું દુખે છે મારે દાઢ ઉપાડી નહીં પણ દાઢમાં છે ને સિમેન્ટ નાખાયું છે ગાઈસ આમ તો જનરલી સિમેન્ટનો થેલીનો ભાવ છે લગભગ 400 કે 300 ટકો ભાવ છે મને ખબર નહીં પણ કત્તિક સિમેન્ટ નાખ્યું છે તો એ હારા 500 રૂપિયા લઈ લીધા છે कोई सेंस है इस बात की हमें बहुत लग रही थी उस टाइम પણ સિમેન્ટમાં ફરક હોય તો ખાલી જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ હું કેવું ઉલ્લુ નહીં સાચી વાત છે હું ઉલ્લુ હાર્દિક આ તો લે હજુ ઉલ્લુ જ કે છે અને જો મિલનભાઈ જય માતાજી कैसे हो बढ़िया हो ना सही है डेनिस भाई मजा अरे आई जा हयान आई जा तारो मित्र आयो છું મિત્ર લાયો છું ભાઈબંધ અરે આઈ જા ભાઈબંધ આઈ જા નાના ટેણી આયા છે એને નાના ટેણિયા રમતા તા હું થાય આન કે મજા આજુ બનાવવાનું ખબર છે અરે ઉભો રાખ તું કે હેડ અને આજ કોનો બર્થડે છે હેપી બર્થડે ટુ યુ કેટલા વાગે 11 વાગે અરે રાતે 11 વાગે બોલાવાના લે પણ તું તો ઊંઘી ગયેલો અહીં વખત ના તો બરાબર તો ગાઈઝ હયાનનો બર્થડે છે હેપી બર્થડે હયાન એ પછી તારા બર્થડે માં તાર બૈરું આવવાનું છે ઘેર તાર બૈરું લે તાર બૈરું આવવાનું છે
જો આ બધું ચાલુ થઈ ગયું છે. હાર્દિક, આજનો પ્લાન શું છે ભાઈ? બેસન ચિલ્લા. થોડી વારમાં ચાલુ થઈ જશે રેસીપી બનવાની, અને આપણે તો હજી સુધી ખાધી નહીં, પણ અહીંયા જે મિત્રો આવ્યા છે ને એમના આપણે હજી બ્લોગમાં લીધા નહીં, અને બ્લોગમાં લેવા જ જોઈએ, કારણ કે બહુ સપોર્ટ કરી રહ્યા છે. ભલે બાળકો નાના છે પણ બહુ મોટું કામ કરી રહ્યા છે. બાકી જુઓ શું છે, કુશબેન મજામાં? હા. કાઉભાઈ મજામાં? ડેનિશબેન મજામાં છો ને? કયામ ભણો છો ડેનિશબેન? બીજામાં. આ ભાઈને કઈ ખબર પડતી નથી. શું છે મિલનબેન મજામાં? હા. હાર્દિકબેન? બસ મજામાં. ભાવાબેન મજામાં. कैसा लगा मेरा मजाक? અલ્યા હું બેન નથી લાવું તો ભાઈ છું ભાઈ. પેલી કે છે મને કા બેન કે છે? તું બેન તો શું તાન? અલ્યા નહીં આદી કે કાઉભાઈ. એ કાઉભાઈ. બેન આ તો માર બુનસ છે. હું ડેનિશબેન કે બુની મજામાં? બેસનના પરોઠા બને છે, અને ગાઈ જો મમ્મી આવી ગઈ છે. મમ્મી આજે શું ખાવાનું છે? પરોઠા ખાવાના છે. જી મોતરવાના હોય છે બરાબર. આમ તો લે આ પીઝા જેવા લાગે છે. આમ તો લુક તો આખો અલગ છે. એ હેના જેવો છે ને એ ગાઈસ કોમેન્ટ કરો. મને તો ખબર પડી ગઈ છે એના જેવું છે. ના પીઝા જેવું નહીં, બીજા જેવું લુક સરખું જુઓ. હજુ 3 વખત જુઓ. માલફા જેવો. ચલો જોઈએ. હાર્દિક ફેરવા છે એક બાદ તો તૈયાર થઈ ગયું લાગે છે. આ એ કારણ કે દેવતા બધા હશે ને ભાઈ. મમ્મી દે મને ફેરો. અરે વાહ ભાઈ વાહ. અરે વાહ ભાઈ વાહ. દેખાવ તો મસ્ત છે. હું એ પેલા તો ચાલુ થઈ ગયું. બધા મોટા પોણી વળી ગયા છે અને એકલા હોય. કેવું ભાવી છે? મસ્ત બની છે. ગાઈસ જુઓ આ માલભૂમિ એ બનાવ્યું છે, અને હાર્દિકના જુઓ એક તો મને લાગે છે જાપાનનો નકશો કર્યો છે અને એક ચાઇનાનો કર્યો છે. જાપાન નકશો પોળો છે. એવું છે? તારા કયા દેશનો નકશો છે? દિલ્હીનો. દિલ્હીનો. એમ સોનો તમે ભારતનો? અને ભારતમાં દિલ્હીનો બે હતા. મમ્મી દિલ્હીમાં ભારત હોય કે ભારતમાં દિલ્હી આવ્યું? ફાઇનલી ભાઈ બેસન કા ચિલ્લા તૈયાર થઈ ગયા છે. તો લેહડો આપણામાં ટેસ્ટ મારીએ. કેવા લાગે? મસ્ત લાગે છે. અમે તને અમે સારું થયું. મારે એક બાદ ખાવાનું એક તકલીફ પડે હાલમાં. ગાઈડ મસ્ત લાગો છો ખરેખર એક નંબર. તો ચાલો આ બધા જે મિત્રો આવ્યા છે એને આપણે ખવડાવીએ. કેવા લાગે છે કહેજો બધા. બરોબર ભાઈ? રાજ શમાજી મારા વાલાજી ધણીજી ખો. એક નંબર. સરસ. ગોટા જેવા હે ને કાઉ? ગાઈસ ઘી મોતર્યા છે ને એટલે સ્વાદ આખો અલગ છે. હયાન કેવા લાગ્યા? બઢિયા. ભૈલા બઢિયા. આવું બનાવ્યું બેસન ચિલ્લા. કેવા લાગ્યા પા? ખાવા દે પેલા. ખાશા હોત તો મજા આવી રહ્યું કોમ છે. એવું છે હે ને? ઓછા પડ્યા તમારું છે. ગાઈસ તો એ બધા પણ ટ્રાય કરજો ઘેર. એકદમ ઇઝી રેસીપી છે, અને તમારા રેસીપી વિડીયો જોવો હોય તો હાર્દિકભાઈની ચેનલ છે કુકિંગ વિથ હાર્દિક, એના પર જઈને જોઈ લેજો. બાકી આજનો તમને બધાનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.